બરાબર ચાળી નાખવાનો છે દોસ્તો। આ રીતે એકદમ ઝીણો પાવડર નીચે તૈયાર થશે। હાથમાં બતાવો દોસ્તો। આ લીલો સરગવો હતો એના 1-1 ઇંચના સરસ મજાના નાના નાના ટુકડા કર્યા છે અને તડકામાં આને સૂકવેલા હતા અને એકદમ કડકડિયા કડકડ થાય છે જો દોસ્તો। અને આ ટુકડાને હવે બાજુમાં મિક્સર છે એમાં પીસવાનું છે અને પાવડર બનાવવાનો છે દોસ્તો। એવું સાંભળ્યું છે કે સરગવાનો જે આપણો પાવડર પીવાથી કેલ્શિયમમાં વધારો થાય છે અને સાંધાના દુખાવા પણ દૂર થાય છે। હું કોઈ ડૉક્ટર નથી, હું કોઈને સલાહ નથી આપતો, મેં પણ સાંભળ્યું છે તો હું પ્રયોગ કરું છું દોસ્તો। અને ઘણા ખરા મિત્રોએ આ રીતના પ્રયોગ કર્યો હશે। અમારા ફેસબુકના એક મિત્ર છે દિલેરભાઈ આયર, એનો પણ મેં આ ટાઈપનો વિડીયો જોયો હતો, બરાબર છે। અને એ તો સરગવો ગાય માતાને પણ ખવડાવે છે, બહુ ગુણકારી છે એનું એવું કહેવાનું છે। અને તમે ક્યાંથી સાંભળ્યું હતું? મેં નથી કીધું, અમારા વાઈફને મેં નથી કીધું કે તમે આ રીતે બનાવજો। સૂપ કરીને પીતા હતા, બરાબર છે। આ એક ઉપયોગી કામનો વિડીયો છે દોસ્તો। અને આ સરગવાના ટુકડા અમે નથી કર્યા, ગામડેથી અમારા જે બાપુજી છે એને ત્યાં મહેનત કરીને ટુકડા કરીને સૂકવીને રેડીમેડ અહીંયા મોકલ્યા છે। અમે અત્યારે શું કરીએ છીએ, આનો પાવડર બનાવીશું અને ચાળી નાખીશું અને 1-1 ચમચી લેવાનું। અને વિડીયો પસંદ આવે તો શેર કરજો।